સાધુરમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માતો ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે આધુનિક હોકર્સ ઝોન તૈયાર કરવામાં આવ્યું, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ પ્રોજેક્ટ હજુ પણ કાગળ પર જ હોવાનું જણાય છે। અહીં અંદાજે 180 જેટલા સ્ટોલ ઊભા કરાયા, જેની સામે ફેરિયાઓની સંખ્યા 400થી વધુ છે। ફેરિયાઓનો આક્ષેપ છે કે માસિક 3500 રૂપિયા જેવું ઊંચું ભાડું અને મહાનગરપાલિકાની જટિલ કાગળિયા કાર્યવાહી સામાન્ય ગરીબ માણસ માટે અશક્ય છે। રસ્તા પર રખડતા પશુઓ અને ટ્રાફિકના જોખમ વચ્ચે ફેરિયાઓ હોકર્સ ઝોનમાં જવા તૈયાર છે, પરંતુ જો મહાનગરપાલિકા ભાડામાં ઘટાડો કરી પ્રક્રિયા સરળ બનાવે તો જ આ અદ્યતન સુવિધા કાર્યરત થઈ શકશે। સાધુરમ વિસ્તારમાં જે ફેરિયાઓ છે તેમને એક સર્વે કરવામાં આવ્યો હતો। તેમના તરફથી આપણે અરજીઓ મંગાવવામાં આવી હતી અને અરજીઓ આવ્યા બાદ ફાળવણીના જે પત્રો છે એ એનાયત કરવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા ફેરિયાઓને ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક ફેરિયાઓ તરફથી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે જો 3500 રૂપિયા નાના માણસને પરવડે નહીં। અમારા રેકડી વાળા હાવ બિચારા ગરીબ માણસો છે, રેકડી ફેરી મારતા હોય એને 3500 રૂપિયા દર મહિના ના પોસાય, બરાબર। અને અમુક એમાં દંડ બી લખેલ છે કે ભાઈ તમે 1 મહિનો 2 મહિના ભાડું નહીં ભરો, તમને વ્યાજ સહિત તમારી ઉપર વસૂલવામાં આવશે। આ તે એના કરતા તો અમે રોડ ઉપર હાર્યા છીએ।